તો કેમ છો બધા મજામાં જશો? સ્વાગત છે એક નવા વિડીયોમાં અને ઘણા સમય પછી આજે પાછો આપણો વ્લોગ આવી ગયો છે અને આજનું વાતાવરણ બહુ સરસ છે ને ભાઈ, એટલા માટે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। આજનું વેધર બહુ મસ્ત છે, ઘડીક વાર વરસાદ આવ્યો અને પછી અત્યારે રહી ગયો છે। અને ગામડાની તો મજા જ અલગ છે ભાઈ। તો અત્યારે અમે આવી ગયા છે સારાંશભાઈ અને અમે બંને અમારે મોટરના છેડા ઉતારવા માટે। જો અહીંયા છે ને ભાઈ, એક મારી પાછળ આ બદામનું ઝાડવું છે, એમાં હું નાનો હતો ને ત્યારે બહુ અહીંથી બદામ ખાધી। જો અત્યારે એમાં મોર આવ્યો, ત્યાં તમારે દેખાતો હશે। પહેલાં અમે અહીંયા રહેતા, આ અમારું મકાન હતું। તો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, જરાક મગફળી જોવા આપણે। ચોમાસાના ટાણામાં ખેતરમાં આવ્યા અને પગુમાં ગારોનો છોટે એવું બને જ નહીં। તો અહીંયા મારા પપ્પા અને મારી મમ્મી અહીંયા અમારી ભેહો માટે ખડ વાઢે। થોડીક વાર વરસાદ રહ્યો ને એટલા માટે એ કામ પેલું કરી લેવું પડે। જો અહીંયા એક લીંબુડી વાવી હતી, એમાં અત્યારે લીંબુ થયા ઘણા બધા છે। અને આપણી ઘરે છે ને ભાઈ ગુલાબ છે મસ્ત મજાનું, તમારે બતાવું હમણાં। જો આ બહુ મસ્ત છે। અને આપણું ટ્રેક્ટર તો અહીંયા ઢાંકી ગયેલું પડ્યું છે, કારણ કે વરસાદ ના લાગે એને, એટલા માટે ઢાંકી દીધું છે। અને આ ઝાડવું શું છે જરાક કોમેન્ટ કરી દેજો। જો ભાઈ, મારી મમ્મી ખડ લઈને અત્યારે ઘરે પહોંચી ગઈ છે। આ છે ને ભાઈ, આખો દી નકરું ખા 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 ખાસ કરે છે। આ જો આ અહીંયા રહ્યા એ નરિયા આપણા અહીંયા શું કામ પડ્યા ને, હું તમારે ચોખવટ કરી દઉં। જો આપણું ભીહું ઢાર્યું હતું, તો પહેલો વરસાદ થયો ને તો આ ડાયરેક્ટ અહીંયા આ લાકડું જો આ દેખાય ને એ ભાંગી ગયું। જો આ લાકડું અને ધાર્યું મતલબમાં પડી ગયું હતું। પછી એમાં જુગાડ કર્યો અને કાગળ નાખીને અત્યારે ટાઈમ પૂરતી ભેહું અહીં રાખીએ। હવે અહીંયા એવું કરવાનું છે, આ દિવાલ અહીંયા જો તમારે બતાવું, આ દિવાલ આ રહી ને
એ દિવાલે અહીંયા સણી ટૂંક જ સમયમાં, અને પછી અહીંયા પતરા નાખી દિવાલ અહીંથી ડાયરેક્ટ અહીંયા ઉગાડી દેવાની છે, અને અહીંયા એક દરવાજો એ રીતે અહીંયા પતરા નાખે અને પછી ભેહોને અહીંયા શિફ્ટ કરી દેવાનું છે. એટલે ટાઈમ પૂરતી ભેહો અત્યારે આપણે અહીંયા રાખીએ. આ બધું હતું ને ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આ બધું કાચું કામ કહેવાય. એટલે આને ટૂંક જ સમયમાંથી હટાવવાનું છે અને અહીંયા બીજું ઢારિયું બનાવીને ત્યાં ભેહોને લઈ લેવાનું છે. તો ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા હાથમાં આવી ગઈ છે ગાડીની ચાવી. હવે મારે જવાનું છે ગામમાં, થોડુંક કામ આવી ગયું છે એટલા માટે. ચલો. તો ચોમાસામાં છે ને ભાઈ ગાડી મારી ઘરે ના પૂગે, એટલા માટે હાલીને જવું પડે ને, ગાડી દૂર પડી હોય જો એટલું હાલીને આવવું પડે વાંથી અહીંયા સુધી. અને અહીંયા આપણી ગાડી પડી જ્યાં અહીંયા. તો ભાઈ આવ્યો તો ગામમાં અને અમે ગાડીની સર્વિસ કરાવી છે, કારણ કે ચોમાસામાં ગાડીની હાલત તો બહુ ખરાબ હોય એટલા માટે. અમારા કાકા છે ગામમાંથી ઘરે પૂગી એટલે આ બેનભાઈ મારી પાસે આવી જાય, એને ખબર છે કે કીક લાવ્યા હશે ખાવાનું. તો અત્યારે મારે કરવાની છે એડિટિંગ. તો ઘરમાં નોર્મલી એટલી જગ્યા એટલો સ્પેસ છે જ્યાં હું બેસીને એડિટિંગ કરું. બરાબર. આપણી પાસે છે એરબોર્ડ, એટલે આનાથી છે ને વોઇસમાં કંઈ પણ મિસ્ટેક હોય તો હેરખું સંભળાય, એટલા માટે એક એરબડ. અને આ સ્ક્રિપ્ટ બુક નોર્મલી અત્યારે એટલું છે. આમાં કંઈ પણ આપણે આઈડિયો આવે તો આમાં લખી નાખો અને એ ટોપિક ઉપર પછી વિડીયો બની જાય. બરાબર. એટલી જગ્યા આપણે અહીંયા એડિટ કરવાની. અને ઘણા બધા લોકો એમ કહેતા હતા કે થોડી ઘણી તારીખ રીતે બ્લોગમાં મિસ્ટેક રહી જાય, તો એ મિસ્ટેક નથી રહેતી, કારણ કે હું બ્લોગ એડિટ કરું પછી 6-7 વાર જોઉં અને એ ત્યારબાદ બ્લોગ પાછો મારો ભાઈ ચેક કરે અને ત્યાર પછી બ્લોગ અપલોડ થાય. એટલે મારે જેટલું બતાવું એટલું જ તમારે સુધી પૂગે. બરાબર. કંઈ વાંધો નહીં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.